નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને મારા વંદન, સૌને અભિનંદન। શ્રાવણ માસ શરૂ થયો છે આજથી। હર હર મહાદેવ ના નામથી આજે દરેક મંદિરો ગુંજી ઉઠશે। ભગવાન શિવજીનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ। श्रावण मास નું મહત્વ પણ આજે જાણીશું। आपको इस बार नहीं हर बार हर साल शिव से शक्ति मिले और मां अंबा से भक्ति मिले तेवी शुभ आशीष साथे श्रावण मासनी शरूआत करीशुं। पंचांग दिन विशेष दिवस रातना ચોઘડિયા અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે જેનું પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આ આવનારું નવું વર્ષ આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। તો પંચાંગમાં કાલે તારીખ 6/8/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ સુદ બીજ। આજે શ્રાવણ સુદ એકમ, કાલે શ્રાવણ સુદ બીજ। સિંહ રાશિનો ચંદ્ર મનટ મૂળાક્ષર, તો નક્ષત્ર મઘા, યોગ વર્યન, કરણ બાલવ, વિછોડો કે પંચક બંનેમાંથી એક નથી। દિવસ સારો ને ચોખ્ખો। સૂર્ય કર્ક રાશિનો અને ચંદ્ર સિંહ રાશિનો। સૂર્યોદય 6:12 નો, તો સૂર્યાસ્ત સાંજે 7:17 નો જોવાશે। 7:38 નો ચંદ્રોદય, તો 8:40 નો ચંદ્રાસ્ત જોવાશે। 12:18 થી 1:11 અભિજીત મુહૂર્ત રહેશે। તો રાહુકાળ બપોરના 4:01 થી 5:39 રહેશે। એટલે કે આ રાહુકાળમાં કોઈ પણ સારા કાર્ય ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન અને નોંધ લેવી। રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ ના થાય તેનું પણ નોંધ લેવી। એકંદરે દિવસ મધ્યમ, ભગવાન શિવજીની ભક્તિ પૂજા સાથે દિવસ પસાર કરવાનો રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। કાલે મંગળવાર છે। હનુમાનજીને કેસરી ચંદન અર્પિત કરો, લાલ ચંદન અર્પિત કરો। બહુ જ સારું। હનુમાનજીને લાલ ચંદન ચડાવવાથી તમારા દુખડા દૂર થાય છે અને સુખ આવે છે। લાલ ચંદન હનુમાનજીને અર્પિત કરો, બહુ સારું રહેશે। સાથે હનુમાન અષ્ટકમનો પાઠ કરવાનો। હનુમાન અષ્ટકમનો પાઠ પણ એટલો જ સારો છે। તો મંગળવાર છે, મંગળનો ગ્રહ સુધરે, લાભ આપે। આટલું કરવાથી તમારો દિવસ સારો પસાર થાય। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। દિવસ રાતના ચોઘડિયામાં પહેલું ચોઘડિયું લાભ છે, જે 11:07 થી 12:45 કલાક છે। બીજું છે અમૃત ચોઘડિયું 12:45 થી 2:23। શુભ ચોઘડિયું 4:01 થી 5:39 કલાક છે। આ બધું થયું સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા જુઓ। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 8:39 થી 10:01 નું, અને શુભ ચોઘડિયું 11:23 થી 12:45 કલાકનું જોવાશે। જી બેન। જી મહારાજ, હવે લોકો શિવ ભગવાનની આરાધના અને પૂજા કરવા માટે અલગ અલગ વસ્તુઓ તેમને અર્પણ કરતા હોય છે। ફૂલ છે, બેલીપત્ર છે, રુદ્રાક્ષ છે। હવે બેલીપત્રનું મહત્વ શું છે આજે એ સમજાવો। બીલીપત્ર આજે શ્રાવણ માસમાં બધા મને પૂછે છે કે મારે બીલીપત્ર કેમ ચડાવીએ છીએ, આપણે બીલીપત્ર કેમ ખાસ છે અને શ્રાવણ માસ કેમ ખાસ છે, તો આજે આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું કે જ્યારે સમુદ્ર મંથન થયું, ભગવાન વિષ્ણુજી જ્યારે કાચબો બનીને સમુદ્ર મંથન કર્યું, ત્યારે દેવો અને અસુરો વચ્ચે સામસામે મંથન થતું હતું અને એમાંથી 16 વસ્તુઓ નીકળેલી અને તેમાંની જે પહેલી વસ્તુ હતી એ હળાહળ વિષ હતું। હળાહળ વિષ। તો હવે પહેલા પર્વત ઉપર કહેવાય છે કે ભાઈ મંથન થયું ને એમાંથી નીકળ્યું હળાહળ વિષ। તો દેવો કે ભાઈ આ તો અમે ના લઈએ અને દાનવો કે અમે પણ ના લઈએ। ત્યારે દરેક દેવી દેવતાઓએ ભગવાન શંભુને, ભોળાનાથને યાદ કર્યા કે આનું માત્ર એક જ વિકલ્પ છે। ભગવાન ભોલેનાથ સંકલ્પ કરો કે ભગવાન શંભુ આપણી પ્રાર્થના સાંભળે। તો એ તો દેવોના દેવ મહાદેવ છે, ભોળેનાથ છે, ભોલે શંભુ છે। એમને જોયું કે જો કદાચ આ વિષ હું નહીં પીવું તો આ વિષ પૃથ્વી લોક ઉપર આવશે અને બધા પૃથ્વીલોક પર જીવો સમાપ્ત થઈ જશે। ત્યારે ભગવાન શંકરે
એ હળાહળ વિષ પીધું અને હળાહળ વિષ પીધું એટલે નીલકંઠ કહેવાય. એમનું હળાહળ વિષ ના એમને પેટમાં ઉતાર્યું ના ઉપર લઈ ગયા, એમને અહીંયા મધ્યમાં રાખ્યું કંઠ ઉપર, તેથી એમને નીલકંઠ કહેવાય છે. એટલા માટે આપણે બોલીએ છીએ નીલકંઠ મહાદેવ કી જય. હવે આ હળાહળ વિષ પીધું, કંઠ ઉપર રાખ્યું, એના માટે એમને સર્પ પણ ધારણ કર્યો. હવે આ બધું થયું એટલે હવે જ્યારે પણ વિષ પીધું, વિષ એટલું ગરમ હતું કે એમને અસહ્ય ગરમી રહેતી. અસહ્ય ગરમી શરીરમાં રહેતી હોવાથી ઋષિ મુનિઓએ દેવી દેવતાઓ કીધું કે મહારાજ મહાદેવ તમે ગંગાને ધારણ કરો, ચંદ્રને ધારણ કરો. ચંદ્ર શીતળ છે, ગંગાજી શીતળ છે, ઠંડા છે. ત્યારે ભગવાન શંભુએ જટાધારી કહેવાય છે, ગંગાજીને અને સ્વયં ચંદ્રને એમને પોતે બિરાજમાન કર્યા, જેથી એમને શીતળતાનો અનુભવ થાય, ઠંડકનો અનુભવ થાય. હવે આ ઋષિ મુનિઓ અને દેવી દેવતાઓના કહેવાથી એમને આ ધારણ કરવાથી માથા ઉપર ઠંડક થઈ, પણ જે આ વિષ પીધું હતું ને એના કારણે પેટમાં અસહ્ય ગરમી રહેતી. આ વિષ પીધું એના કારણે કશું જમી નતા શકતા, ખાઈ નતા શકતા કે ના કઈ, બેચેનીથી અને પેટમાં બળતરાથી અસહ્ય પીડા થતી. ત્યારે આનો વિકલ્પ શું એ શોધવા દરેક ઋષિ મુનિ ને દેવી દેવતાઓ એકબીજાને પૂછવા લાગ્યા. ત્યારે બધાએ નક્કી કર્યું કે ભગવાન મહાદેવને પેટમાં શાંતિ થાય, પેટમાં બળતરા ના થાય અને પછી એમનું જે ખાવાનું છે એ ખાવાનું ચાલુ રહી શકે, એના માટે આપણે એમને બીલીપત્રના જ્યુસ આવે એટલે બીલીપત્રની ઔષધિ એમને ખવડાવીએ. ત્યારે દરેક દેવી દેવતા ઋષિ મુનિએ કીધું કે ભાઈ હળાહળનું વિષ જે પીધું છે, બીલીપત્રના રસ પીવાથી જ તેમની આ અગ્નિ છે એ શાંત થશે. અને ત્યાર પછી દરેક દેવી દેવતાઓ ઋષિ મુનિઓ બીલીપત્રની શોધમાં નીકળ્યા, બીલીપત્રનો રસ બનાવ્યો અને બીલીપત્રનો રસ બનાવીને ઔષધિ બનાવીને ભગવાન શંકરને પીવડાવી. અને ભગવાન શંકરને આ પીવાથી એમના પેટમાં ટાઢક વળી, શાંતિ થઈ, બળતરા બંધ થયા અને પછી કંઈક આરોગી શક્યા. પણ આ જે સમય હતો તે એવું કહેવાય છે કે શ્રાવણ માસનો સમય હતો. ભગવાન ભૂખ્યા રહ્યા એ સમય શ્રાવણ માસનો હતો અને ત્યારે માત્ર ભગવાન બીલીપત્ર ઉપર જ ખાલી એમને આધાર હતો. એટલા માટે આપણે શ્રાવણ માસમાં બીલીપત્ર ચડાવવાનું ખાસ મહત્વ છે. અને ભગવાનને બીલીપત્ર એટલા માટે પ્રિય છે કે એમને બીલીપત્રનો ઔષધિ પીવાથી, બીલીપત્રનો રસ પીવાથી જ એમના પેટમાં ટાઢક થાય. જળ આપણે એટલે ચડાવીએ છીએ કે એમને શરીર ઉપર, મસ્તક ઉપર ટાઢક થાય, અને બીલીપત્ર એટલે ચડે છે કે એમના પેટમાં રાહત થાય. એટલે આ બે વસ્તુ બહુ અગત્યની છે. તમે ભગવાન શંકરને જ્યારે પણ લિંગ, ભગવાન શંકર જ એક એવા છે કે જેના લિંગના દર્શન થાય છે, તમે એની ઉપર કશું ચઢાઈ શકો છો. બાકી તમે બીજા બી દરેક દેવી દેવતાઓને જો તેમને દૂરથી દર્શન થાય છે અને એમની પર કહેવાય છે ફુલાર સિવાય બીજું. પણ ભગવાન શંકર ઉપર તમે જળ પણ ચડાવી શકો છો, દૂધ પણ ચડાવી શકો છો. તો શંકર ભગવાન પર આ વસ્તુ ચડાવવાથી તમને પુણ્ય મળે છે, કારણ કે ભગવાનની આંતરડી ઠરીથી. એટલા માટે એવું કીધું છે કે જો તમે જળ અને દૂધ અને બીલીપત્ર ચડાવો તો ભગવાન શંકર પણ તમારી આંતરડી ઠારે છે. તો દર્શક મિત્રો, તમે જ્યારે પણ શંકર ભગવાનના દર્શન કરવા જાઓ, સાક્ષાત ભગવાન સ્વયંભૂ શિવ ત્યાં બિરાજમાન હોય છે. દૂધ, જળ અને બીલીપત્ર ચડાવવાથી તમારી આંતરડી ઠરે છે અને દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. તો આ શ્રાવણ માસનું મહત્વ છે અને શ્રાવણ માસમાં ઉપવાસ પણ કરવાનું આ મહત્વ હોય છે કે સ્વયં ભગવાન શંકરે આ સમયમાં કશું ખાધું પીધું નહોતું. તો આપણે પણ એમના ભક્તો થઈને ઉપવાસ કરવો જોઈએ, એમની ભક્તિ કરવી જોઈએ અને ભગવાનને નિત્યક્રમ પ્રમાણે પૂજા પાઠ કરીને રીઝાવા જોઈએ.
અત્યારના જમાનામાં બધા એટલા ભણેલા થઈ ગયા છે કે કદાચ સોમવાર હોય કે શ્રાવણ માસ હોય, લોકો એવું કહે છે કે ભાઈ એમાં શું છે, દર્શન કરવા નથી જતા. પણ તમારી નૈતિક જવાબદારી છે કે તમારા દીકરાઓને, તમારા વહુઓને કે તમારા નજીકના વ્યક્તિઓને કહો કે ભાઈ શ્રાવણ માસમાં ખાસ ભગવાન શંકરની પૂજા પાઠ કરો. દરેક વસ્તુ કહેવાય ને કે સાયન્સમાં નથી આવતી, અમુક વસ્તુ વિશ્વાસ ભગવાન ઉપર આધાર હોય છે. તો આજે એ તમારો બેડો પાર કરશે એવું બીજું કોઈ નહીં કરે. તો મહાદેવની વિશેષ કૃપા ઉતારો આ શ્રાવણ માસમાં. દેવોના દેવ મહાદેવ ભોળેનાથ છે. પૂજા અર્ચના કરવાથી ચોક્કસથી તમારું સાંભળશે અને તમારા દુખડા આવશે. તો હર હર મહાદેવ સાથે આજે આટલું જ. આવતીકાલે આપણે બીજી અગત્યની નવી વાતો કરીશું. હાલમાં આજે શ્રાવણ માસના મહિમામાં આટલું જ. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિ, અલઈ મૂળાક્ષર. વેપાર ધંધામાં કોઈક નાના મોટા લાભ જોવાય છે, ફાયદા જોવાય છે. લાગણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારી લાગણીથી કોઈકને હેરાનગતિ ના થાય અથવા તો વધારે પડતું લાગણી રાખવાથી કોઈ તમારો દુરુપયોગ ના કરે. કપૂર અને લવિંગ કાલે જોડે રાખવાથી ફાયદો થશે. કાલે મેષ રાશિવાળા કપૂર અને લવિંગ જોડે રાખજો, ચોક્કસથી લાભ જોવાશે. વડીલોની સાર સંભાળ રાખવી. વાયોલેટ શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, બહુ મૂળાક્ષર. વસ્તુ સમજવામાં સમય જાય. અમુક વખત છે ને કેવું હોય છે કે આપણી જોડે જે થઈ રહ્યું છે આપણને થોડીક વસ્તુ સમજવામાં સમય જાય છે, પણ એનો સમય આવે છે ત્યારે ખબર પડે છે કે ના ભાઈ જે થયું એ બરોબર છે, નહીંતર આગળ જતા તકલીફ થાય. મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે. મિત્રતા તમારા આજુબાજુના વ્યક્તિઓ સાથે છે. એકબીજાની આંખોમાં પ્રેમ છલકી ઉઠે. સારું જ. જીવનની નવી શરૂઆત થાય, નવો ઉદય થાય. મોટા સપના જોવાય. આંખોમાં પ્રેમ, સપના મોટા. દિવસ કેવો સુંદર મજાનો છે. જાંબલી શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિની જો વાત કરીએ તો નોકરીમાં 2-5 રૂપિયાનો ધંધામાંથી લાભ છે. કોઈ પણ સારું મોટું નાનો મોટો લાભ જોવાશે. આનંદમય દિવસ છે. નવી જગ્યાએ ફરવાનું મન થાય. નાની મોટી જગ્યાએ અહીંયા જવું છે, ત્યાં જવું છે, એવું ફરવાનું મન થાય. નવી જગ્યાઓ ફરવાનું મન થશે. અને બાળપણની યાદો, જે નાની મોટી બાળપણની વિસ્મરણીય વાતો છે, તે યાદો તાજી થશે. રાતો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિની જો વાત કરીએ તો ઓચિંતા તમને કોઈ મળી જાય. બજારમાં જતા કે નવી વસ્તુ લાવતા કે તમે ક્યાંય બી જતા હો ને કેવું કોઈક મળી જાય છે ને પછી વાર્તાલાપ ચાલુ થઈ જાય છે. તો ઓચિંતા કોઈ મળી જાય. પૂજા પાઠ કરવા માટે દિવસ ઉત્તમ છે. લોકો જોડે ચર્ચા કરવા માટે સમય હોય છે, પણ પૂજા પાઠ કરવા માટે નથી હોતો. કર્ક રાશિવાળા થોડોક પૂજા પાઠ માટે સમય રાખજો. કાલે એક પીળી વસ્તુ તમારી જોડે રાખવાથી, પીળા કલરનું નાનું કપડું, હળદર કે કોઈ પણ પીળી વસ્તુ એક કાલે જોડે રાખજો. સમાચાર સારા જોવાશે. અને ખાસ કરીને ચામડીને લગતી કોઈ સમસ્યા કે ત્વચાની સમસ્યા ના થાય. મચ્છર વધારે કરડી જાય, ક્યાંક નાનું મોટું વાગી ના જાય, છોલાઈ ના જાય, બધું કાલે ત્વચાનું ધ્યાન રાખવાનું છે કર્ક રાશિવાળાને. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો સિંહ રાશિવાળા, ધન કમાવાની તક બમણી થાય. ઉમ્મીદ છે દુગના મિલેગા. ધન કમાવાની તક બમણી થશે. પણ વાતાવરણમાં ગરમાટો રહે. તમે જે જગ્યાએ કામ કરો છો, તમારા વેપાર, નોકરી, ધંધામાં કે પારિવારિક જીવનમાં નાની વાતનું મોટું સ્વરૂપ ના થાય તેનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે. સ્વકેન્દ્રીકરણ અપનાવો. પોતાની કહેવાય છે કે કેન્દ્રીકરણથી જોવાની દ્રષ્ટિથી ક્યાંક હેરાનગતિ થઈ શકે છે. તો લોકોનું પણ વિચારીને જોવાનું અને લોકોના પણ એક દ્રષ્ટિકોણથી આપણો મંતવ્ય રજૂ કરવાનો. મૂલ્યવાન વસ્તુઓ મળશે. નાની મોટી મૂલ્યવાન વસ્તુઓ મળે. નારંગી શુભ કલર, શુભાંક 4. કન્યા રાશિની હવે વાત કરીશું તો ખોટી શંકા કુશંકા ના કરી. કન્યા રાશિનો સ્વભાવ ધીરે ધીરે શંકાશીલ બનતો જાય છે. કોઈ શંકા કુશંકા ના કરવી. આમ થશે, તેમ થશે, પેલું કરશે, શું કરશે. જૂની વાતોને યાદ કરીને કોઈ જોડે ઝઘડો કે મતભેદ ના કરવો. પરિવારના હોય કે તમારા કર્મચારી હોય. જે થયું એ ભૂતકાળ છે. ભૂલીને નવા વર્તમાનમાં જીવવાનું શરૂ કરો. મન આકુળ ને વ્યાકુળ રહ્યા કરે. મન ઉપર બેચેની, કશું કંઈક ને કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરો તમે. શરીર સાથ ના આપે. ઊંઘ આવે, બગાસા આવે, કામ કરવાની ઈચ્છા ના થાય. આવું બધું કાલે થશે. ધ્યાન રાખજો.
ચોકલેટી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો. હેલો. જી બેન. તારીખ 10/5/92, જી. સ્થળ ગાંધીનગર પુનાવા, હા. સમય 11:38 જી. સવારે. શું પ્રશ્ન છે આપનો બેન? મારે હું બિઝનેસ કરું છું એનું કેવું છે અને આગળ કેવું છે એમ પૂછ્યું છે. રવિવારનો દિવસ છે, સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મઘા નક્ષત્રના નોમની તિથિ હતી. આપણે તમારો જન્મ થયો ત્યારે ગુરુચંદ્રનો ગતકેસરી યોગ, જીવનમાં કોઈ સારા સમાચાર આપે તમને. શનિ મકરનો છે, સૂર્ય પ્રથમ સ્થાનમાં બેઠો છે અને બુધ પણ એની જોડે છે. ગવર્મેન્ટ એક્ઝામોમાં પ્રયત્ન કરો, લાભ રહે એવું દેખાય છે. સરકારી કામોમાં પણ તમે ખૂબ સારી રીતે આગળ વધી શકો છો, તો આ બધા પ્રયત્નો કરજો. ભવિષ્ય સારું છે. 10મા સ્થાનમાં સૂર્ય બુધ છે. સરકારથી નાના મોટા લાભ થાય. સરકારી ક્ષેત્રો પર પરીક્ષા પર આપજો, લાભ ચોક્કસથી જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. હેલો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મારે ખાલી એટલું જ જાણવાનું છે કે મારી કુંડળીમાં રાહુ કેતુ કયા સ્થાનમાં છે એટલે જણાવજો. આગળ ભવિષ્ય કેવું રહે. બોલો. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ છે 19/7/1955. જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય 6:30 ની અંદર. જી. તમે બેન રોજ નવું લઈને આવો છો, રોજ નવું હોય તમારે. હવે આ રાહુ કેતુ તમારે 4થા ને 10મા સ્થાનમાં છે. રાહુ કેતુ 4થા ને 10મા સ્થાનમાં છે. મંગળ 3જા સ્થાનમાં છે, ગુરુ 5મા સ્થાનમાં છે, બુધ અને શુક્ર 12મા સ્થાનમાં છે, સૂર્ય લગ્નના સ્થાનમાં છે અને શનિ ચંદ્ર 9મા સ્થાનમાં છે. તમારા દરેક ગ્રહો કહી દીધા, જેથી તમને ફરીવાર તમારે કઈ જાણકારી લેવી ના પડે. તમારો શુક્રમા યોગ, અષ્ટમની તિથિ, રેવતી નક્ષત્ર, મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, બુધવારનો દિવસ છે. સંપૂર્ણ માહિતી તમને મેં આપી છે. શનિ ચંદ્રના વિષયોગની આપણે વાત કરીએ તો શનિ ચંદ્રના વિષયોગમાં તમારે મેં કીધું છે એ પ્રમાણે દૂધ અને પીળી સરસવ ચડાવવાની છે. એટલે હવે આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. જી. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, 2/2002 જી. અને મારા બાબાને આશીર્વાદ આપ્યા હતા, વિઝા મળી ગયા છે. બીજા એટલે સમય અને સ્થળ કહેશો ભાઈ પહેલા? ચલો સમય સવારે 10 વાગે, 10 શુક્રવાર જી. ઓકે. 10:39. પ્રશ્ન શું છે? પ્રશ્ન તમે આશીર્વાદ આપો, એને વિઝા મળી ગયા, તમારા આશીર્વાદથી વિઝા મળી ગયા, પણ એને યુરોપ દેશોમાં આપને તો એને વિઝા યુરોપના દેશ પડી ગયા છે. ચલો, ખૂબ સરસ, ખૂબ અભિનંદન. બાળક તમારું ખૂબ ઊંચાઈ શિખરો પ્રાપ્ત કરે, માતા પિતાના જીવનભર ઋણની નીચે રહે અને તમને દર વર્ષે ત્યાં પરદેશ ફેરવે તેવી મારી શુભ આશીષ છે. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. મારા બાબા વિશે પૂછવાનું છે. જી બેન. જન્મ તારીખ છે 20/9/2002. જી. સ્થળ અને સમય કહેશો? સમય સવારે 8:30. જી. સ્થળ ખંભાળિયા. જી બેન. પ્રશ્ન એ છે કે એની નોકરીઓ ક્યારે છે અને ભવિષ્ય કેવું રહેશે. જી બેન. કુંભ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, સતભિષા નક્ષત્ર, 14ની તિથિ છે, શુક્રવારનો દિવસ છે. કુંડળીમાં શુક્ર બહુ સારો છે. સ્વગૃહી શુક્ર છોકરાને જીવનમાં આગળ વધારે, પૈસાની તકલીફ બને એટલી ઓછી પડશે એને. ચિંતા કરવાની બાબત નથી. મંગળ પણ સ્વગૃહી, શુક્ર પણ સ્વગૃહી, બહુ જ સારું છે. છોકરાનો ગુરુ ઊંચનો થાય છે, ચિંતા કરવાની બાબત નથી. કુંડળી ઓવરઓલ બહુ સારી છે, કોઈ ટેન્શન ના લો, ભવિષ્ય સારું છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો તુલા રાશિની વાત કરીએ, નાની મોટી કોઈ નવી વસ્તુઓ આવે, કોઈ નવી વસ્તુઓ ખરીદી થાય, વેચાય કે નાની મોટી વસ્તુ ઘરમાં આવશે. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. તમે
તમારી પોતાની અંગત વસ્તુઓનું ધ્યાન રાખજો, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખજો. નવા વ્યક્તિઓનું આગમન થશે, કોઈ નવું નાનું મોટું વ્યક્તિ જીવનમાં આવશે, આગમન થશે, અને જે થશે તે સારા માટે થશે. જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે, તેવું સમજીને ચાલજો. ગુલાબી શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિ, ધ્યાન અને યોગથી ફાયદો થાય. કોઈક જગ્યાએ નાનું મોટું ધ્યાન અને યોગ કરો, ફાયદો થશે. ઘરેથી ઇલાયચી ખાઈને નીકળવાનું. ઘરની બહાર જાઓ ને એટલે ઇલાયચી ખાઈને નીકળજો. ખભામાં ક્યાંક નાનો મોટો દુખાવો જોવાઈ રહ્યો છે, ખભામાં કોઈ નાનો મોટો દુખાવો ના રહે તેનું ખાસ ધ્યાન રાખીશું. નવી ભવિષ્યની યોજના તમારા ધર્મપત્ની સાથે, તમારા અંગત વ્યક્તિઓ સાથે કે તમારા નજીકના વ્યક્તિઓ સાથે ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજનાઓ બનાવશો. બદામી શુભ કલર, શુભાંક 9 રહેશે. ધનરાશિની જો વાત કરીએ તો ઉર્જાનું સ્તર સારું ઊંચું છે. ધન બચાવવાની કોશિશ કરજો, પૈસા બચાવ. ધન રાશિ વાળા ધન બચાવવાની કોશિશ કરજો, લાભ રહેશે. નોકરીની નાની મોટી તક મળશે. ઉતાવળિયા નિર્ણય ના લેશો, ઉતાવળિયા નિર્ણય હેરાનગતિ થાય. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો. મકર રાશિ, મિત્ર તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી ફાયદો થાય, જમીન મકાનથી લાભ થાય. લોકોની ભૂલ શોધવાનું ટાળજો, ખાસ વ્યક્તિઓ જોડે મુલાકાત થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિ, રોકાણથી મોટો લાભ થાય, ક્યાંક ને ક્યાંક નાના મોટા રોકાણથી લાભ થાય. આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય, કોઈની જોડે વાદ વિવાદ નહીં કરવાનો. પ્રેમમાં જોડાણ વધે. કેસરી શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિ, ઉદાર વર્તનનો ગેરલાભ ના થાય તેનું ધ્યાન રાખજો. તમારા કોઈ અમુક વખત કેવું દયા ડાકણ ને ખાય એવું થતું હોય છે. આપણો ઉદાર વર્તન હોય, આપણને ખબર હોય કે આપણા આ લોકો આપણને હેરાન કરવા જ પ્રયત્ન કરે છે, હેરાન કરવા લોકો જ આપણને આવું કરે છે, પણ આપણે કેવું હોય ઉદાર વર્તનથી કરતા હોય, પછી છેક છેલ્લે આવે એટલે પછી આપણે લહેટી લેવાય. પણ ત્યાં સુધી કરજો, બરાબર? નહીં તો છેલ્લે મીન રાશિ પથારી ફેરવી કરે, મૂળ બદલાયા કરે. સવારે સારો, બપોર ખરાબ, તો સાંજે અલમસ્ત હોય. અનંતકાળ સુધી પ્રેમ રહે, અનંતકાળ સુધીનો પ્રેમ હોય. મોબાઈલનો વપરાશ વધે, બને એટલો મોબાઈલનો વપરાશ કાલે ઓછો કરશો તો તમે ફાયદામાં રહેશો. ભૂરો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે લક્ષ્માબેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે લક્ષ્માબેન પાછું કાઢ્યું છે ભાઈ, છાતીમાં ઘા ના થાય, ધ્યાન રાખજો આ વખત. કાલે જેનો પણ જન્મદિવસ છે, દગો ના કરે, વિશ્વાસઘાત ના કરે, ધ્યાન રાખજો. અને ખાસ હૃદય લગતી કોઈ સમસ્યા ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. ટેન્શન ઓછું અને હાસ્ય વધારે રાખવાનું છે. સાથે ખાસ કરીને મેં કીધું એ પ્રમાણે આ વર્ષે કોઈની પર વિશ્વાસ નથી મૂકવાનો, નથી કોઈને પૈસા, જમીન, મકાન કે તમારા અગત્યના કાગળ આપવાના, નહીતર હેરાનગતિ થશે. તમારા નજીકના વ્યક્તિઓ તમને દગો ના આપે તેનું પણ ધ્યાન રાખીશું. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર મંગળવારના દિવસે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવે. કાલે જેનો પણ જન્મદિવસ છે આટલું કરશે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.